નમસ્કાર દર્શક મિત્રો, આજે 15મી ડિસેમ્બર 2023 છે, પરંતુ આજથી 73 વર્ષ પહેલાં 15મી ડિસેમ્બર 1950ના રોજ દેશે એક મહાન સપૂતને ગુમાવ્યા હતા. જી હા, આજે સરદાર વલ્લભભાઈ પટેલની 73મી પુણ્યતિથિ છે. કૃતજ્ઞ રાષ્ટ્રએ પટેલને અંજલિ આપી છે, પરંતુ જૂનાગઢની આઝાદીમાં સરદાર પટેલનો જે સિંહ ફાળો છે, જેને જૂનાગઢવાસીઓ ક્યારેય નહીં ભૂલે. જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ પણ સરદાર વલ્લભભાઈ પટેલની એમની પુણ્યતિથિએ શ્રદ્ધાસુમન યાદ કરે છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાવનગર જેતલસર ટ્રેનને વેરાવળ સુધી લંબાવવાની જાહેરાતને આવકારતો મુસાફર વર્ગ. જૂનાગઢથી ભાવનગર જવા યાત્રિકોને મળશે સીધી ટ્રેન. 30 કરોડ રૂપિયાનું લેણું ઉઘરાવવા મહાનગરપાલિકાએ બાકીદારોની સામે વગાડ્યા ઢોલ. હવે પછી મિલકત સીલ કરવાની શરૂ કરાશે કામગીરી. કાથરાવટા મુકામે ચાલતા પુષ્ટિ સંસ્કારધામમાં છવાયો અનેરો ધર્મનો માહોલ. ભવ્ય સંસ્કારધામના ભૂમિપૂજનમાં સહભાગી બનીને ધન્ય બનતા વૈષ્ણવો. એસટી બસ બની ડિજિટલ. કંડક્ટરને ઓનલાઈન પેમેન્ટ કરી શકશે મુસાફર. છૂટા પૈસા આપવાની લમણા જીકમાંથી મળશે મુક્તિ. અને ગ્રોફેડોને પલાસવાની વચ્ચે માનવ વસ્તી વચ્ચે સિંહના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ. સમયાંતરે ગાયનું મારણ થતું હોવાની ઉઠી ફરિયાદ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ. લઈએ એક બ્રેક.